તો હેલો નમસ્કાર, કેમ છો ફ્રેન્ડ? આજે અમે બિયારણ નાખવાના છે ખેતરમાં, કેમ કે અમારે ખેતરમાં રોપવાનું છે બહુ બધા ખેતર, એટલે જયાનું બિયારણ તો નાખી દીધું છે અને કોઈ ડેમો માટે બીજું કોઈ બિયારણ અમે લાવેલા છે તો તે પણ નાખી દઈએ અને દવા પણ છાંટવાના છે. લાઈન કરતા છે કેમ કે વરસાદ નથી આવતો. વરસાદ હવે વાદળ કરે છે, ગાજવીજ કરે છે થોડું થોડું, પણ હવે થોડોક વરસાદ આવશે. આવું જે વધારે પણ થોડોક જ આવે છે, એટલા માટે અમે લાઈન કરીને અમે રાજુભાઈ હાથે તો અમે લાગીએ અમે પાણી મૂકવા. ચાલો તમે જોતા રહેજો. એવી રીતે લાઈન કરવું પડતું છે. જૂની આપણે ખેંચીને પાઇપ થોડીક લાંબી છે એટલે અઘરું છે બધું. આપણે હવે આ ડેનિયા કંપનીનું 1005 બિયારણ જાડદાણો છે એ પણ નાખવાના છે, કેમ કે ઉત્પાદન સારું થાય એવી વેરાયટી છે આ. અને આપણે આ દવા છાંટવાની છે પેરાગોટ, એ થોડું કચરો નીકળેલો છે ખેતરમાં, એના માટે. અને આ બિયારણ આપણે લાવવાના છે એકદમ મસ્ત જાડો દાણો, જયા જેવો જ છે ટોપી, એટલા માટે સારો ભાવ આવે, સારું ઉત્પાદન થાય, એટલા માટે 1005 લઈ આવે છે ડેનિયા કંપનીનું. તો એ પણ અમે નાખવાના છે બિયારણ ખેતરમાં, અને પછી ઉત્પાદન કેવું થાય તે પણ તમને બતાવ્યું. તો ચાલો આપણે આ નાખી બી દઈએ ખેતરમાં અને દવા પણ છાંટી દઈએ. ફ્રેન્ડ, આપણે છાંટવાની છે દવા પેરાકોટ, જેમથી દવા પડવાથી બધું કચરું મરી જશે. આપણે 100 ml નાખવાનું છે.
આ વેરાયટી ડેનિયલ કંપનીની પસંદ કરી છે બિયારણ, તો આમાં શું વિશેષતા ને શું એમ મહત્વ જેવું છે? એટલે એમાં છે ને તો ઓછા કિલોમાં સારું ઉત્પાદન, એના ઉપરાંત કે બેનિફિટ પડે નહીં. હા હા. એના ઉપરાંત 5 કિલોમાં 70-80 મણનો આ લોકો 70-80 મણ પાક ઉત્પાદન થશે. ઉત્પાદન થશે. બરાબર. એમાં 5 કિલોમાં 1 વીઘું જેવું રોપાય. એટલે એ એક દાંડી આવે ને? એક દાંડી. એટલે 1 થી 2 દાંડી હા, રોપવાની. એના ઉપરાંત શું કે આપણે 120 દિવસ 110 દિવસનો પાક છે આ. એટલે આપણને બી સારું લાગે ને બધા કહે છે કે સારું છે. ને જાડો દાણો છે. જાડો દાણો છે એટલે ગુજરીમાં જાય છે. ગુજરીમાં ચાલે વેચવા જાય તો ભાવ બી સારો આવે. ભાવ સારો આવે. બરાબર. અને ઉત્પાદન બી સારું છે. સારું એટલા માટે તમે પસંદ કર્યું. પસંદ. બરાબર. તો કંઈ નહીં, આપણે ખેડૂત મિત્રો આપણે જોઈશું કે આ 1005 ડેનિયલ કંપનીની કેવી વેરાયટી છે. હમણાં લાખવાના છે ખેતરમાં, રાજુભાઈ લાગતા છે, મને આવડતું નથી. પછી આપણે ધીરે ધીરે જોઈશું કેવું ઉત્પાદન થતું છે બધું. ચાલો તો.